નમસ્કાર. ચાલો આજે એક એવી પ્રક્રિયાને સમજીએ જે આપણી આસપાસની ઘણી બધી વસ્તુઓને એકદમ સુંદર અને ટકાઉ બનાવે છે. આ સવાલ ક્યારેક ને ક્યારેક મનમાં આવ્યો જ હશે, ખરું ને? પછી એ ચમચી હોય કે પછી સુંદર ઘરેણાં, આ બધી ચમકની પાછળ છે ને એક બહુ જ રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું છે. અને એ વિજ્ઞાનનું નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ જ એ પ્રક્રિયા છે જે આ ચમત્કારને શક્ય બનાવે છે. તો સરળ શબ્દોમાં કહીએ તો આ બીજું કંઈ નહીં પણ વીજળીની મદદથી એક ધાતુ પર બીજી ધાતુનો ડોળ ચડાવવાની એક રીત છે. આમાં થાય છે એવું કે ધાતુના જે અતિ સૂક્ષ્મ કણ હોય છે, જેને આપણે આયનો કહીએ છીએ, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ચોંટી જાય છે અને એકદમ નવું પળ બનાવી દે છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આખી પ્રક્રિયા ખરેખર કેવી રીતે થાય છે. આપણે એકદમ શરૂઆતથી આ પ્રયોગને સમજીશું, જાણે કે આપણે પોતે જ આ પ્રયોગ કરી રહ્યા હોઈએ. તો આ પ્રયોગ માટે શું શું જોઈશે? સૌથી પહેલાં તો કોપર સલ્ફેટનું દ્રાવણ. આ એવું પ્રવાહી છે જે વીજળીને પસાર થવાનો રસ્તો આપશે. પછી જોઈએ તાંબાની એક પટ્ટી જેમાંથી તાંબુ નીકળશે. આને આપણે કહીશું એનોડ. અને જેની પર પડ ચડાવવાનો છે, એટલે કે આપણી લોખંડની ચમચી, એ બનશે કેથોડ. અને હા, આ બધાને પાવર આપવા માટે એક બેટરી તો જોઈએ જ ને. પ્રયોગ કરવાની રીત એકદમ સીધી સાધી છે. જુઓ, સૌથી પહેલાં બીકરમાં દ્રાવણ ભરી દો, પછી એમાં તાંબાની પટ્ટી અને લોખંડની ચમચીને એવી રીતે ગોઠવો કે તે એકબીજાને અડે નહીં, અને બસ છેલ્લે આખી સર્કિટને બેટરી સાથે જોડીને કરંટ ચાલુ કરી દો. હવે આમાં સૌથી અગત્યની વસ્તુ છે કનેક્શન. જરા પણ ભૂલ ન થવી જોઈએ. યાદ રાખજો, તાંબાની પટ્ટી એટલે કે આપણો એનોડ એ જશે બેટરીના પોઝિટિવ પ્લસ છેડા સાથે, અને લોખંડની ચમચી આપણો કેથોડ એ જોડાશે નેગેટિવ માઇનસ છેડા સાથે. આવું કેમ? કારણ કે આ જોડાણ નક્કી કરશે કે વીજળી કઈ દિશામાં વહેશે, અને એનાથી જ તાંબાના પોઝિટિવ કણ નેગેટિવ ચમચી તરફ ખેંચાશે. બધો ખેલ આ આકર્ષણનો છે. તો થોડો સમય વીજળી પસાર કર્યા પછી શું થશે? ચાલો જોઈએ કે આ વૈજ્ઞાનિક જાદુનું પરિણામ શું આવે છે. થોડી જ વારમાં જોવા મળશે કે લોખંડની ચમચીનો રંગ બદલાઈ ગયો છે. એના પર તાંબા જેવું લાલ ભૂરા રંગનું એકદમ સુંદર પડ ચડી ગયું છે. અને આની પાછળનું વિજ્ઞાન પણ એટલું જ રસપ્રદ છે. જેવો કરંટ ચાલુ થાય છે, તાંબાની પટ્ટી એટલે કે એનોડમાંથી તાંબાના આયનો છૂટા પડીને પહેલાં દ્રાવણમાં ભળી જાય છે. પછી આ પોઝિટિવ ચાર્જવાળા આયનો નેગેટિવ ચાર્જવાળી લોખંડની ચમચી એટલે કે કેથોડ એના તરફ ખેંચાય છે અને તેની સપાટી પર એક સરખી રીતે જમા થઈ જાય છે. તો સૌથી મહત્વનો મુદ્દો આ બંને વચ્ચેનો તફાવત સમજવાનો છે. એનોડ જે ધાતુ આપે છે એટલે એનું વજન ઘટે છે, જ્યારે કેથોડ જે ધાતુ મેળવે છે એનું વજન વધે છે. આ જ આખી પ્રક્રિયાનો પાયો છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ નાનકડો લાગતો પ્રયોગ આપણી વાસ્તવિક દુનિયામાં કેટલો મોટો અને મહત્વપૂર્ણ છે. આ ટેકનિકના ઉપયોગો તો આપણી કલ્પના બહારના છે. જેમ કે બાથરૂમના નળ પર જે ચળકતી ક્રોમિયમની પરત હોય છે, એ ઇલેક્ટ્રોપ્લેટિંગથી જ લાગેલી હોય છે, જેથી એને કાટ ન લાગે અને વર્ષો સુધી નવા જેવી જ રહે. એવી જ રીતે સસ્તા ઘરેણાં પર સોના ચાંદીનો પાતળો ઢોળ ચડાવીને એને આકર્ષક બનાવી દેવાય છે. અને એટલું જ નહીં, મોટા ઉદ્યોગોમાં મશીનના ભાગોને વધુ મજબૂત બનાવવા માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે દેખાતા ન હોય એવા નાના નાના આયનોની હેરફેરથી એક દેખી શકાય એવું સુંદર પરિણામ મળે છે. વિચારવા જેવી વાત એ છે કે આવા બીજા કેટલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો હશે જે આપણી દુનિયાને ચૂપચાપ આપણી જાણ બહાર આકાર આપી રહ્યા છે.